જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું 25 જૂન 2026 જયેષ્ઠ સુદ નિર્જળા એકાદશી વિશે. આ એકાદશીનું વ્રત, મહાત્મય, કથા તો ચાલો જાણીએ આગળ. તો બોલો શ્રી સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જાણીએ નિર્જળા એકાદશી વિશે. 11 તિથિ દર માસમાં 2 વખત આવે છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે 2 એકાદશી, એ માસની કુલ 26 એકાદશી થાય છે. જો 26 એકાદશીનું પુણ્ય એકસાથે જોઈતું હોય તો સૌથી શ્રેષ્ઠ એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, કે જેને ભીમ એકાદશી, પાંડવ એકાદશી કે નિર્જળા એકાદશી કહે છે. આ એકાદશી વ્રતનું એટલું બધું મહત્ત્વ છે કે જે કોઈ આ વ્રત કરે છે તેમના ઉપર ભગવાન શ્રી હરિનારાયણની કૃપા તો પ્રાપ્ત થાય જ છે. આ ઉપરાંત શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે, આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, 4 પદાર્થ ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો આ મહિમા આ એકાદશીનો છે. નિર્જળા અર્થાત જળનું એક પણ ટીપું ગ્રહણ ન કરવું. જો કે વ્રતનો સંકલ્પ કરતી વખતે 3 વખત આપણે આચમન કરી શકીએ છીએ. આચમની મંત્ર છે ઓમ કેશવાય નમઃ. આમ કરીને આ ચમચીનું જલ પી શકાય છે. ઓમ નારાયણાય નમઃ બોલીને 1 ચમચી જલ પી શકાય છે. ઓમ માધવાય નમઃ એમ બોલીને 1 ચમચી જલ પીવાનું. ઓમ ઋષિકેશાય નમઃ આમ બોલીને ધરતી પર જલ છોડી દેવાય છે. આ રીતે 3 વખત આચમની કરીને સંકલ્પ કરાય છે. હથેળીમાં જલ લઈને આટલું જળ ગ્રહણ કરવામાં આવે તો દોષ લાગતો નથી. આમ આ એકાદશીમાં જળનો ત્યાગ કરવામાં આવે છે. એટલા માટે આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે, કારણ કે ભીમ કે જે મહાકાય હતા, જેઓ એક પણ વ્રત કરી શકતા હતા નહીં. જ્યારે બધા અન્ય પાંડવો, કુંતી માતા, દ્રૌપદી આદિ વ્રત કરીને ભગવાનનું ભજન કરતા, વ્રત ઉપવાસ કરતા, ત્યારે ભીમે પોતાની જાતને અલગ જ તારતા મનોમન દુઃખ વ્યક્ત કરતા એક વખત થયું કે વેદવ્યાસજી પાસે જઈને સમસ્યાનું નિરાકરણ કરું. ભગવાન વેદવ્યાસજી પાસે જઈને ભીમે પૂછ્યું, મારા અન્ય ભાઈઓ દ્રૌપદીજી તથા કુંતા માતા સર્વે કોઈ એકાદશીનું વ્રત કરે છે, પરંતુ હું કોઈ વ્રત કે જપ કરતો નથી, કારણ કે હું ભૂખ્યો રહી શકતો નથી. મારા શરીરમાં એટલી અગ્નિ છે કે મને ભોજન કર્યા વગર ચેન પડતો નથી. વૃક નામનો આ અગ્નિ શાંત થતો નથી. ત્યારે મહર્ષિ ઋષિ વ્યાસે તેમને જણાવ્યું કે હે કુંતી નંદન, તમે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી વિશે વ્રત કરો, કે જે સર્વે એકાદશી આખા વર્ષમાં આવતી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થશે. ભીમ આ એકાદશી માટે તૈયાર થયા. એકાદશીનું વ્રત કર્યું માટે આ એકાદશીને ભીમ એકાદશી તરીકે ઓળખાણું. આ એકાદશીને આમ્ર એકાદશી પણ કહે છે. અત્યારે ઉનાળુની ઋતુ છે કે જેમાં કેરીનો પાક ઉતરે છે. ભગવાનને કેરીનો ભોગ સમર્પિત થાય છે અને પોતે પણ પ્રસાદીમાં ભક્તો કેરીનો ભોગ ગ્રહણ કરે છે. માટે આ એકાદશીને આમ્ર એકાદશી પણ કહેવાય છે. અમુક ભક્તો આજે છેલ્લી કેરીનો પ્રસાદ લેશે, હવે પછી કેરીનો ત્યાગ કરી દેવાય છે. આમ આ વ્રત કરવામાં આવે છે. આ સિવાય જે કોઈ વૃદ્ધ, નાના બાળકો, ગર્ભવતી મહિલા, બીમાર વ્યક્તિ, તેઓ પણ એકાદશીનું વ્રત કરવા માંગે તો પછી અન્ય એકાદશીની જેમ વ્રત કરવું, કે જેમાં ચા, દૂધ, કોફી કે ઉપવાસ કરતા હોય, કે પછી એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લેવું. આ રીતે વ્રત કરવું કે જેનો દોષ લાગતો નથી. આપણું શરીર જે રીતે સાથ આપે એ રીતે વ્રત કરવું જોઈએ. વધારાનો સંકલ્પ લઈને પછી વ્રત તોડવું એ હિતાવહ નથી. પહેલેથી સંકલ્પ એ રીતે કરવો કે જે રીતે આપણે વ્રત કરવા માટે સક્ષમ હોઈએ. માટે વ્રતમાં ખાસ કરીને અમુક નિયમ પાળવા
બ્રહ્મચર્યનું પાલન કરવું, કોઈની નિંદા કરવી નહીં, પ્રભુનું મનમાં સ્મરણ કરવું, પારકું અન્ન ખાવું નહીં, લસણ ડુંગળી ખાવા નહીં, વ્યસન કરવું નહીં. એકાદશીનું વ્રત કરીએ ન કરીએ પણ સાત્વિકતા જાળવવી જોઈએ. બીજા દિવસે જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતને પૂર્ણ કરવું, પારણ કરવું. આ વ્રત એક જ દિવસનું હોય છે, સૂર્યોદયથી લઈને બીજા દિવસ સૂર્યોદય સુધી. જો નિર્જળા વ્રત કરવામાં આવતું હોય તો પહેલા સૂર્યોદય એટલે કે એકાદશીના સૂર્યોદયથી લઈને બારસના સૂર્યોદય સુધી બીજા દિવસના સૂર્યોદય સુધી આ વ્રત પાળવાનું. નિર્જળા વ્રત અને ઉપવાસનો અર્થ એવો થાય છે કે ઉપલેટ નજીક અને વાસ એટલે વસવું, ઈશ્વરની નજીક વસવું. તેને જ ઉપવાસ કહેવાય છે. જે આપણા મનની ભાવના હોય છે, મનથી ઈશ્વર સાથે જોડાઈ શકીએ, પ્રભુ સાથે જોડાઈ શકીએ, એમાં શરીરને ભૂખ્યા રહેવાની પણ જરૂર નથી. આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય, ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત થઈ શકે છે, પરંતુ પૂજન કરી શકાતું નથી. સંકલ્પ થાય છે જ્યારે સૂતક પૂર્ણ થાય ત્યારે બહેનો 5 દિવસ પછી દાન પુણ્ય પૂજન કરી શકે છે. વ્રતના પ્રભાવથી ભક્તિ માર્ગ મોકળો બને છે કે જે કલેશ છે, મનમાં દુઃખ છે, તે દૂર થાય છે. ઉપવાસમાં સાંસારિક વિષયોથી ભક્તોએ દૂર રહેવું જોઈએ. ભગવાન વિષ્ણુનું મનોમન ચિંતન કરવું. આમાં અધિક સમય વ્યતીત થાય એવું કરવું. બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બની શકે તો રાતનું જાગરણ કરવું. એ ન થાય તો આખા દિવસ દરમિયાન ભગવાનનું મનોમન સ્મરણ કરવું જોઈએ. તો ચાલો જાણીએ નિર્જળા એકાદશી વ્રત તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવાનું છે. નિર્જળા એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 24 જૂન 2026 સાંજે 6:12 શરૂ થાય છે અને તિથિ પૂર્ણ 25 જૂન 2026 રાત્રે 8:09 પૂર્ણ થાય છે. હંમેશા ઉદયા તિથિ અનુસાર 25 જૂન 2026 ગુરુવાર આવે છે અને ખૂબ જ સંયોગ શુભ છે અને આ દિવસે એકાદશીનું વ્રત આવે છે. આ એકાદશી ઘણી મંગલમય છે, ગુરુની કૃપા પ્રાપ્ત કરનારી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં મુક્તિ અને અંતમાં વૈકુંઠનો વાસ મળે છે. આ દિવસે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી શકાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુના મહામંત્રનો 108 વાર જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો. સાંજે ફરી પ્રભુની સામે તુલસીદળ અર્પિત કરી ધૂપ દીપ કરવા. તુલસીદળ એકાદશી છે એટલે આપણે પૂજા માટે તોડી શકીએ છીએ. ઘણા ભક્તો તુલસીદળ આગલે દિવસે તોડતા ભૂલી ગયા હોય તો 11ના દિવસે પણ તુલસીદળ તોડીને પ્રભુને સમર્પિત કરી શકાય છે. કારણ કે તુલસીજી તો પ્રભુને સમર્પિત જ હોય છે, એટલા માટે 2 તુલસીદળ તોડી શકાય છે. ફરી પ્રભુની આરતી કરવી, પ્રાર્થના કરવી. નિર્જળા એકાદશી વ્રતની કથા સાંભળવી, મહાત્મ્ય સાંભળવું. રાત્રિએ જાગરણ કરવાનું ખૂબ જ મહત્વ છે. જો આખી રાત જાગરણ ન થાય તો રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરી બીજા દિવસે સવારે દ્વાદશીની તિથિએ પારણ કરવાનું હોય છે. પ્રભુની ફરી પૂજા થાય છે. સ્નાનાદિથી પરવારી પ્રભુને પ્રાર્થના કરાય છે અને વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન પુણ્ય કરવું, ગાયને લીલું આપવું, સેવા કરવી, પશુ પક્ષીની સેવા કરવી. કારણ કે અત્યારે ઉનાળો છે, જલદાન સર્વશ્રેષ્ઠ છે. તો આજના દિવસે ખાસ કરીને એકાદશીનો અર્થ છે પૂર્ણિમા અમાવસ્યા પછીની 11મી તિથિ જે કાંઈ આવે છે, જેમાં ભગવાન વિષ્ણુના અવતારની પૂજા થાય છે. એકાદશીના ઉપવાસનું વિધાન કેવલ ધાર્મિક આસ્થા સુધી સીમિત નથી, પરંતુ પૃથ્વી તથા પ્રકૃતિની ઉર્જા એક વિશેષ અવસ્થામાં આ દિવસે હોય છે કે જેનો પ્રભાવ આપણા માનવ શરીર પર તથા મન ઉપર પડે છે. જેનો ચંદ્ર નબળો હોય, જેમ પૂર્ણિમાના દિવસે આપણે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરીએ છીએ, એ જ રીતે એકાદશીનું વ્રત કરવાથી મન મક્કમ થાય છે. આમ આ દિવસે ભોજનનો ત્યાગ કરી ઉપવાસનું ખૂબ જ મહત્વ છે.
કે જેમાં આત્મચિંતન, જપ, ધ્યાન, સાધના માટે અત્યંત અનુકૂળ તિથિ એવી માનવામાં આવતી આ એકાદશી આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ છે. પદ્મપુરાણ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુના દૂત વૈકુંઠ સુધી લઈ જાય છે. તેની આત્મા પ્રભુના શરણે જાય છે. આ ઉપરાંત આ એકાદશીનું વ્રત માત્ર કરવાથી જ આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરીને, ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીને જો પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેમની આત્મા તૃપ્ત થાય છે. શાસ્ત્ર અનુસાર વ્રત સાથે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનારું છે. આ દિવસે જલદાનનું ખૂબ જ મહત્વ બતાવાયું છે. નિર્જળા ઉપવાસ કરવાવાળા વ્યક્તિએ તો ખાસ જલનું દાન કરવું જોઈએ. તરસ્યાને જળ આપવું તે પુણ્યકારી મનાય છે. આ દિવસે વિશેષ દાન પણ કરવું જોઈએ, જેમ કે જળથી ભરેલો માટીનો કુંભદાન, શીતળતા માટે ચંદનનું લેપન, પ્રભુની સેવામાં પણ અને માટીના ઘડામાં પણ શરબત ભરીને દાન આપી શકાય છે. હાથનો પંખો દાન અપાય છે. છત્રી, જૂતા, ચપ્પલ, મોસમી ફળ કે ભોજનનું દાન આપી શકાય છે. વસ્ત્રનું દાન પણ કરી શકાય છે. જે કાંઈ આપણાથી પહોંચાય એ પ્રમાણે દાન કરવું જોઈએ. આજના દિવસે પીપળાના વૃક્ષને જલ અર્પણ કરવું, પીપળો નહીં તો બીજા કોઈ પણ બધા વૃક્ષોને જલ અર્પણ કરી શકાય છે. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી, પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવું, પિતૃ નિમિત્તે પણ પીપળાના વૃક્ષની પૂજા કરી શકાય છે. નિર્જળા એકાદશીનો સંદેશ માત્ર ઉપવાસ નહીં, પરંતુ હૃદયમાં કરુણા રાખવી, પરોપકાર કરવો એવી ભાવના રાખવી એ પણ આ વ્રતનો ઉદ્દેશ છે. આમ નિર્જળા એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે. હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ચાલો જાણીએ આગળ. એક વખત ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે. મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. હે પિતામહ, મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો હું વધુ ખાઉં તો જ તે શાંત થાય છે. પ્રયત્ન કરું તો વ્રત અવશ્ય કરી શકું. તમે મને એવું કોઈ વ્રત બતાવો કે જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ સાંભળીને વેદવ્યાસજી ભીમને કહે છે, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. પુરાણોનો સાર છે તે હું તમને કહું છું. આમ કહી વેદવ્યાસજીએ કુંતીનંદન ભીમને કહ્યું, હે ભીમ, મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. ભીમ, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે, કે જેને નિર્જળા એકાદશી કહે છે. આ એકાદશીમાં આચમન માટે જળ ગ્રહણ કરાય છે. આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં વધુ જળ તે મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઉઠવું જોઈએ અને ભૂખ્યાને અન્ન આપવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું. આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. આ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી પુષ્પક વિમાનમાં બેસાડીને જીવને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશી કે નિર્જળા એકાદશીનું વ્રત કહેવાય છે.
દરેક જીવે પ્રયત્નપૂર્વક આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો સતત ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમે નિર્જળા વ્રત કર્યું. એકાદશીએ આમ આ એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવાય છે. નિર્જળા વ્રત કરતા પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને પ્રભુને વિનંતી કરવી કે હે પ્રભુ, આજે હું નિર્જળા વ્રત કરું છું, તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ. તેનાથી બધા મારા પાપોને નષ્ટ થાય અને આ એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, સત્ય ન બોલનાર આ બધા સ્વર્ગમાં જાય છે. વેદ વ્યાસજી ભીમને કહે છે, હે કુંતી પુત્ર, જે પુરુષ કે સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમને સર્વે કર્તવ્ય છે કે પ્રથમ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે, ગાય માતાની સેવા કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્રી આદિનું દાન કરી શકાય છે. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે, વાંચે, એમને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ કથા ભક્તિથી સાંભળે અથવા સંભળાવે તો બંને સ્વર્ગમાં જાય છે. નિસંદેહ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળ આ કથાના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ રીતે પુણ્યકારક પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે પાપોમાંથી મુક્તિ મેળવીને બાધારહિત પદને, અલૌકિક પદને પ્રાપ્ત કરે છે. આ રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય બતાવેલું છે. બોલો ભગવાન શ્રી હરિની જય. તો મિત્રો, આપે આજે આ નિર્જળા એકાદશીની વ્રતકથા સાંભળી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે તુલસી માતાજીની પૂજા કરવી, સવાર સાંજ દીપદાન કરવું, માતાને પ્રાર્થના કરવી કે હે માં, મારા ઘરમાં આરોગ્ય, સૌભાગ્ય બની રહે, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી નારાયણની કૃપા બની રહે. લક્ષ્મીજી સહિત ભગવાન વિષ્ણુજીની પૂજા થાય છે. લક્ષ્મીજીનો અખંડ દીપ પ્રગટાવાય છે. એકાદશી વર્ષભરની તમામ એકાદશીથી મોટી એકાદશી છે. માટે આ એકાદશીના દિવસે પીપળાનું પૂજન કરીને પિતૃદેવનું સ્મરણ કરવામાં આવે છે. પિતૃદેવતાને પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પવિત્ર જળ કે તીર્થોમાં જઈને મનુષ્ય પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરે તો પિતૃની આત્માને મુક્તિ મળે છે. આજે કરેલ દાનનું ખૂબ જ પુણ્ય અને જલના દાનનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે આ એકાદશીનું મહાત્મ્ય છે. શુભ કાર્ય માટે આ એકાદશીના દિવસે જે કોઈ કાર્ય કરવામાં આવે તે વૃદ્ધિ પામે છે. એકાદશીના દિવસે જે આપણે પ્રભુનું પૂજન કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ, તે અન્ય વ્યક્તિને દાન પણ કરી શકાય છે. જે વૃદ્ધ છે, અશક્ત છે, બીમાર છે અથવા મુક્તિ મેળવવાના ઈચ્છુક હોય, ઘરમાં કોઈ બીમાર હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય, તેમને પણ આ વ્રતનું દાન કરી શકાય છે. આમ એ પુણ્યના ભાગી બને છે. બંને એકાદશી વ્રત દાન દેનાર અને એકાદશીનું દાન લેનાર આ જ્યેષ્ઠ માસની તપતી ગરમી હોય ત્યારે આપણી અગ્નિ પરીક્ષા માટે પણ આ વ્રત છે. નિર્જળા વ્રત. જો નિર્જળા વ્રત ન થાય તો મનમાં કોઈ શંકા કુશંકા કરવી નહીં. પ્રભુનું નામ જપ કરવું, પ્રભુનું સ્મરણ કરવું અને પ્રભુને પ્રાર્થના કરવી, હે નાથ, જે આપે અમને દીધું છે એ આપનું જ છે. આ જન્મ મૃત્યુ પણ આપનું છે. માટે પ્રભુ, હું સ્વયં અર્થાત મારી અંદર રહેલ આત્મા, પરમાત્મા રૂપ આપ જે બિરાજમાન છો, આપ મારી સેવાનો સ્વીકાર કરજો, ભૂલચૂક ક્ષમા કરજો. વર્ષભરની એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય, સાથે જીવન નૈયા પણ પાર કરજો, અંત સમયે દર્શન આપજો. આમ આ એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી હરિ. આપ સૌને નિર્જળા એકાદશીની શુભકામનાઓ.